તો સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે। હજુ પણ લોકોના ઘરમાંથી નથી ઓસર્યા ખાડીના પાણી। કમર સુધી પાણી ભરાઈ રહેવાના કારણે લોકો પરેશાન છે। આ ચોમાસામાં ત્રીજી વાર લોકોએ સંકટનો સામનો કરવો પડ્યો છે। હજારો મકાનોમાં હજી પણ પાણી યથાવત હોવાથી ભારે મુશ્કેલી સહન કરી રહ્યા છે સુરતવાસીઓ। પાણીમાં ફસાયેલા લોકોનું શાળામાં સ્થળાંતર કરાયું છે। હજુ પણ મીઠી ખાડી વહી રહી છે, ભયજનક સપાટીને પાર કરી રહી છે। ઉપરવાસમાં વરસાદના કારણે વધ્યા છે ખાડીના પાણી। દર ચોમાસે સર્જાતી સ્થિતિને લઈને લોકોમાં પુષ્કળ આક્રોશ છે, કારણ કે એક જ મહિનામાં લોકોને ત્રીજી વખત હેરાન થવાનો વારો આવ્યો છે। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં હજી પણ પાણી યથાવત છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, લિંબાયત મીઠી ખાડી વિસ્તારના છે। અહીં એક નહીં પરંતુ 3 વખત ખાડી પૂર આવ્યો છે અને ત્રીજી વખત લોકો જે છે આ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો, અલગ અલગ દુકાનો દેખાઈ રહી છે। કરિયાણાની દુકાન હશે, ઇલેક્ટ્રિકની દુકાન હશે, મોબાઈલની દુકાન હશે, સાથોસાથ હજારો મકાનો આવેલા છે અને તમામ મકાનોમાં ખાડીનું પાણી ફરી વળતા ખાડી પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। અનેક વાહનો ફરી ખાડીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાડીનું પાણી અહીં આવવાની સાથે લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે। આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો, અહીંથી મીઠી ખાડી જે પસાર થઈ રહી છે, ઉપરવાસમાં વરસાદના લીધે ખાડીની આવકમાં વધારો થયો છે। એનું પાણી સીધું જે નીચાણવાળા વિસ્તાર ને ખાસ કરીને ખાડી કિનારે આવેલા જે વિસ્તારો છે એમાં પાણી ફરી વળ્યું છે। નાની મોટી લારી હોય, કેબિન હોય કે પછી મકાનો હોય, તમામમાં પાણી ભરાઈ જતા લોકોને ફરી હાલાકી વેઠવી પડી છે। તમે આ જોઈ શકો છો, મુક્તિધામ છે સ્મશાન ભૂમિ। આ ચોમાસાની અંદર 3 વખત મુક્તિધામ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને અહીં રહેતા હજારો મકાનમાં પણ પાણી ભરાઈ ગયા છે। આ પરિસ્થિતિ છે સુરત સ્માર્ટ સિટીની અને ખાડીનું નિવારણ થતું નથી। તંત્ર દ્વારા મોટી મોટી બેઠકો થાય છે, મીટિંગો યોજાય છે, અધિકારીઓ દ્વારા આદેશ આપવામાં આવે છે અને કરોડો રૂપિયા ખાડી સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સમસ્યાનું નિવારણ થતું નથી। લોકોમાં આક્રોશ જોવા મળે છે દર ફેરીએ અને દર ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ આ ચોમાસામાં તો હદ થઈ ગઈ કે 3 વખત આ વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે। તમે લોકો જોઈ શકો છો કે પોતાના ઘરમાં કેદ છે, એક વ્યક્તિ છે પોતાના બાળક સાથે જે છે અહીં જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિ સુરત સ્માર્ટ સિટીની છે અને સુરત મહાનગરપાલિકાના પાપે લોકોને આ હાલાકી વેઠવી પડી રહી છે, કારણ આ પરિસ્થિતિ એક વખત નહીં પરંતુ આ ચોમાસામાં 3 વખત સર્જાય છે। ત્યારે પાલિકાના અધિકારીઓ આવે છે, આટા ફેરા મારે છે, પાણી ભરાય છે, પાણી ઓસર્યા બાદ સફાઈ કરે છે, પરંતુ તંત્ર દ્વારા જે રીતના અહીં કામગીરી કરવી હોય યોગ્ય કામગીરી જે છે પ્રી મોન્સૂનની કામગીરી થતી નથી। કારણ હાલ જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે, તંત્ર દ્વારા જે રીતના શાળા કોલેજોને રજા આપવાની નોબત પડી રહી છે। શાળા કોલેજો તો શરૂ થઈ જાય છે, પરંતુ મીઠી ખાડી જેવા વિસ્તાર અને ખાડી કિનારે આવેલા વિસ્તારના જે બાળકો જે છે શાળાએ જઈ શકતા નથી, કારણ અહીં પાણી ભરાવાની સાથે લોકો સફાઈ કરતા હોય છે। 3 દિવસ સુધી સફાઈ કરવી પડતી હોય છે, લોકોનો રોજગાર છીનવાઈ રહ્યો છે આ મહાનગરપાલિકાના લીધે અને મહાનગરપાલિકા માત્ર ને માત્ર દાવા કરે છે। હું કેમેરામેનને આ ખાડીના દ્રશ્ય બતાવવા કહીશ કે જે પરિસ્થિતિ જે ખાડીની જે છે હાલ પણ જોવા મળી રહી છે। ભયજનક સપાટીએ ખાડી છે અને ભયજનક સપાટીએ ખાડીના લીધે હાલ પણ લોકોને જે છે ભારે હાલાકી જે છે વેઠવી પડી રહી છે। આ દ્રશ્ય છે લિંબાયત જેવા વિસ્તાર અને ખાસ કરીને આ સુરત સ્માર્ટ સિટી જે સ્વચ્છતામાં પ્રથમ નંબર મેળવે છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી વખતે પાલિકા ડ્રેનેજ ચેમ્બરની લાઇનની સફાઈ કરતી નથી અને જે દબાણ કરવામાં આવ્યા છે ખાડી પર, એ દબાણો દૂર કરવામાં આવતા નથી, જેને લઈને ખાડી સાંકડી થઈ જાય છે અને પાણી જે છે સરળતાથી નીકળી શકતું નથી। તો સુરતમાં વરસાદે તો વિરામ લીધો છે, છતાં સંકટના પાણી હજુ પણ યથાવત છે। લિંબાયતના કમરુનગરમાં હજુ પણ નથી ઓસર્યા પાણી। કમરુનગરમાં હજુ પણ ભરાયેલા છે કમર સુધીના પાણી। કમરુનગરમાં 1 મહિનાની અંદર ત્રીજી વાર આ સ્થિતિ સર્જાઈ છે। અનેક બિલ્ડિંગ અને રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ રહેતા ભારે મુશ્કેલી તેમને સહન કરવાનો વારો આવ્યો છે। પાણીમાં ફસાયેલા લોકોને શાળામાં ખસેડવામાં આવ્યા છે, પરંતુ લોકોની મુશ્કેલી હજુ ઓછી થતી નથી। લોકો પોતાના ઘરે જઈ શકતા નથી। ભલે મેઘરાજાએ વિરામ લીધો હોય, પરંતુ હજુ આ તમામ લોકોના ઘરમાં પાણી ભરાયેલા છે અને લોકો હજુ પ્રાથમિક શાળામાં, સરકારી શાળામાં રહેવા માટે મજબૂર છે।
સુરત શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ પણ કમર સુધીના પાણી અલગ અલગ નગરોમાં જોવા મળી રહ્યા છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, સુરત શહેરના કમરુ નગરના છે અને કમરુ નગરની અંદર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। કારણ લિંબાયત વિસ્તારની અંદરથી મીઠી ખાડી પસાર થાય છે અને મીઠી ખાડીનું પાણી આ કમરુ નગરમાં ફરી વળતા હજુ પણ લોકો જે છે ખાડીના જ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। અહીં હજારો ફ્લેટ આવેલા છે અને અલગ અલગ ફ્લેટની બિલ્ડિંગો આવેલી છે। બિલ્ડિંગના કેમ્પસમાં કે આવવા જવા માટેનો જે રસ્તો છે કમર સુધીના પાણી છે અને આ કમર સુધીના પાણીમાંથી લોકો 2 દિવસથી પસાર થઈ રહ્યા છે। આ પરિસ્થિતિ આજની નથી, પરંતુ દર ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાય છે। પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ કે આ એક જ ચોમાસાની સિઝનની અંદર 3 વખત અહીં પાણી ભરાઈ ગયા છે અને લોકોને આ રીતના હાલાકી વેઠવી પડી રહી છે। કારણ 3 વખત પાણી ભરાઈ ગયા, લોકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। બીજી બાજુ તમે વાહનો જોઈ શકો છો, વાહનોમાં પણ પાણી ભરાઈ રહ્યા છે, લોકોના વાહન બગડી રહ્યા છે। ત્યારે બીજી બાજુ શાળાએ જતા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે અને લોકોનો જે આર્થિક રોજગાર, જે મજૂરીએ કામે જતા હોય છે, એમનો રોજગાર છીનવાઈ રહ્યો છે। આ પરિસ્થિતિ સુરત મહાનગરપાલિકાના લીધે થઈ રહી છે। કારણ સુરતની અંદર વાત કરવામાં આવે, સુરત દાદાના તો દર્શન થઈ ગયા છે, પરંતુ પાણી ઓસરવાનું નામ નહીં લઈ રહ્યું છે અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। લોકોને જે છે ભારે હાલાકી વેઠવી પડતી હોય છે અને મહાનગરપાલિકા માત્ર ને માત્ર દાવા કરતી હોય છે અને આ દાવાના લીધે લોકોને જે છે ક્યાંક એનું સમસ્યાનું નિવારણ થવું જોઈએ, એ થતું નથી અને તેને લઈને લોકો હેરાન પરેશાન થતા હોય છે। અહીંના સ્થાનિક છે, આપણે એમની જોડે વાત કરીશું। કાકા, દર વખતે પાણી ભરાય, હાલાકી પડે? 3 વખત ભરાઈ ગયેલો છે આ લિંબાયતમાં। 3 વખત મહિનામાં 3 વખત પાણી ભરાઈ જાય તો મજૂરી કાઢી લાવે બિચારા, ગરીબ તકલીફો પડતી હોય, શિક્ષણથી લઈ, ખાવાથી લઈ, નોકરી તકલીફ પડે છે, બધું તકલીફ પડે છે। हाँ બધું શું કહેશો તમને, કેટલા દિવસથી આ पानी बह गई यहाँ पे, फ्रूट का धंधा बंद है, बच्चों को खाने को नहीं, क्या करे, पानी 3 बार भर गया 25 दिन के अंदर और दवा दारू के लिए परेशानी जा रही है। यह म्यूनसिपालिटी देखने को राजी नहीं है कि कम से कम खाना बांटे लाके और लोगों को। कितने मकान हो गए जिसमें पानी के कारण समस्या आई थी? ये 1400 तो मकान यही है, अंदर अलग है। 600 મકાન જે અલગ બિલકુલ છે। સુરત સ્માર્ટ સિટીની જે સ્વચ્છતામાં પ્રથમ નંબર મેળવે છે, કારણ ખાડી સફાઈ પાછળ કરોડો રૂપિયા ખર્ચ થાય છે અને ખાડીનું દબાણ હટાવવામાં આવતું નથી। જે ખાડીનું પાણી સરળતાથી નીકળવું જોઈએ, નીકળતું નહીં અને ખાડી કિનારે આવેલા જે અલગ અલગ નગરો છે એમાં આ રીતના પાણી ભરાઈ જાય છે। એક નહીં, 3 વખત પાણી ભરાઈ જાય છે અને છેલ્લા 2 દિવસથી ફરી લોકો આ ખાડીના પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। અનેક લોકોને સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા છે અને અનેક લોકો જે પોતાનો ઘરનો કિંમતી સામાન છોડવા તૈયાર નથી, એ લોકો પોતાના ઘરમાં કેદ છે અને મહાનગરપાલિકાની નબળી પ્રી મોન્સૂન કામગીરીના લીધે દર ચોમાસામાં લોકોને હાલાકી વેઠવી પડતી હોય છે। પરંતુ આ વખતે હદ તો ત્યારે થઈ ગઈ કે એક જ ચોમાસાના સિઝનમાં 3 વખત અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો ભારે હેરાન છે, પરેશાન છે। શાળાના બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે અને લોકોનો રોજગાર છીનવાઈ રહ્યો છે મહાનગરપાલિકાના લીધે। શાન ટીવરે, જી મીડિયા, સુરત।